વાલા મિત્રો, ચિંતા તો નાની વસ્તુના મોટા પડછાયા સમાન છે. ચિંતા કરવાના અનેક કારણો હોઈ શકે, પણ તેમાંથી બહાર આવવાનો માર્ગ ફક્ત એક જ છે, પ્રાર્થના. જો તમે વધારે પ્રાર્થના કરશો તો તમારું દુઃખ ઓછું થઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આજે એક નવા એપિસોડમાં આપ સર્વને ફરીથી મળતા અમને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ આપણા દેશની પ્રગતિશીલ અને વિશ્વાસુ સ્ત્રીઓને સમર્પિત છે. આ કાર્યક્રમના શિક્ષણ મારફતે અમે સ્ત્રીઓમાં નવી આશાનો સંચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સલામ મિત્રો, આપના પ્રતિભાવો અમને ખાતરી કરાવે છે કે આ કાર્યક્રમમાં આપવામાં આવતું વિવિધ વિષયોનું શિક્ષણ આપને કોઈક રીતે ઉપયોગી અને ઉત્તેજન આપનારું બની રહ્યું છે. અમારા માટે પણ તે ખુશીની વાત છે. આજે આપણે બહુ અગત્યના વિષય પર વાર્તાલાપ કરવા માંગીએ છીએ. આ વિષય નાના મોટા દરેકને માટે ઉપયોગી છે, કારણ કે તે દરેક વ્યક્તિને લાગુ પડે છે. સ્ત્રીઓ તરીકે આપણને તે વધારે મદદરૂપ બનશે એવી મને ખાતરી છે. હા મારી બહેનો, આ વિષય છે ચિંતા. વર્તમાન સમયમાં આપણે ચિંતાના યુગમાં જીવી રહ્યા છીએ. ચિંતાને લીધે મોટાભાગના લોકો માનસિક અને શારીરિક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. માનવીના દરેક પ્રકારના દુઃખનું મૂળ ચિંતા છે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ જાણતા કે અજાણતા ચિંતાનો ભોગ બની રહ્યા છે. ચિંતાને નકારાત્મક વિચારો અથવા કલ્પનાઓ પણ કહી શકાય, જે તમારામાં એક પ્રકારનો ડર ઉત્પન્ન કરે છે. ચિંતા એવી બાબત છે જેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ લાગે છે. તમારી વાત સાચી છે. ચિંતા માણસમાં એક પ્રકારનો ડર ઊભો કરે છે. તેને લીધે તમને માનસિક દબાણનો પણ અનુભવ થાય છે. જ્યારે તમે ચિંતામાં જીવો છો ત્યારે તમારા શરીરમાં તેની આડઅસર ઊભી થાય છે. ચિંતાને લીધે માણસના હૃદયના ધબકારા વધી જાય છે. ખાવાની રુચિ થતી નથી. વધારે પડતો પરસેવો થાય છે અને મોટા ભાગના લોકો ઊંઘી શકતા નથી. આમ ચિંતા શારીરિક અને માનસિક બંને રીતે નુકસાનકારક છે. મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે કે ચિંતા ચીતા સમાન છે. એનો અર્થ કે તે માણસને શાંતિથી જીવવા દેતી નથી. ચિંતામાં રહેવાથી તમારા સંબંધોને પણ નુકસાન થાય છે અને તમારી નિર્ણય શક્તિ પણ ઓછી થઈ જાય છે. ચિંતા તમારો આજનો આનંદ હણી લે છે. તેથી આવતીકાલની ચિંતા કરીને તમારો આજનો આનંદ ગુમાવી દેશો નહીં. મારી બહેનો, તમારી ચિંતામાંથી બહાર આવવાનો એકમાત્ર માર્ગ પ્રાર્થના છે. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારું હૃદય હળવું થઈ જાય છે. ચિંતા કરવાથી તમારો વિશ્વાસ ઘટી જાય છે અને વિશ્વાસ રાખવાથી તમારી ચિંતા ઘટી જાય છે. તેથી હંમેશા તમારી ચિંતા ઈશ્વરની પાસે લઈ જાઓ. 1 પિત્તર 5:7
બાઇબલ જણાવે છે, તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. વહાલા દર્શક મિત્રો, ચિંતા વિશે પવિત્ર બાઇબલમાં અનેક વચનો લખવામાં આવ્યા છે. પ્રભુ ઈસુએ પણ ગિરી પ્રવચનમાં ચિંતા વિશે ખાસ પ્રકારનું શિક્ષણ આપ્યું હતું. માથી 6:25-34 તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શાસ્ત્ર ભાગમાં ચિંતા શબ્દ 7 વખત આવે છે. અહીં પ્રભુ ઈસુ જણાવે છે, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ના કરો. તે માટે આવતીકાલને સારું ચિંતા ના કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દાડાને સારું તે દાડાનું દુઃખ બસ છે. આ વચનો દ્વારા ઈસુ આપણને શીખવવા માંગે છે કે આપણે કોઈ પણ વાતની ચિંતા ના કરતા દરેક બાબતો માટે ઈશ્વર પર ભરોસો રાખવાનો છે. ચિંતા કરીને આપણે પોતાની સ્થિતિમાં સહેજ પણ તફાવત લાવી શકતા નથી. આ સત્ય જાણતા હોવા છતાં આપણે ચિંતામુક્ત રહી શકતા નથી. જો તમે ચિંતાને સ્થાન આપશો તો તમારા કામમાં આગળ વધી શકશો નહીં. જો તમે ચિંતા કરશો તો તમે રાત્રે ઊંઘી શકશો નહીં. તેથી ચિંતામાં જીવવાનું પસંદ કરશો નહીં. ફિલિપી 4:6-7 બાઇબલ આપણને શીખવે છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો, અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. મિત્રો, આ સમયે મેં વાંચેલી એક નાની વાર્તા મને યાદ આવે છે. એકવાર 2 નાના પક્ષીઓ વાતો કરતા હતા. એક પક્ષીએ બીજા પક્ષીને પૂછ્યું કે પૃથ્વી પર વસતા આ માણસો શા માટે આટલા ચિંતાતુર દેખાય છે તે હું સમજી શકતો નથી. બીજા પક્ષીએ હસીને જવાબ આપતા કહ્યું કે આપણી કાળજી લેનાર તો આકાશમાંના ઈશ્વર છે, પણ મને લાગે છે કે આ માણસોની કાળજી લેનાર કોઈ લાગતું નથી, માટે જ તેઓ આમ તેમ દોડ્યા કરે છે અને ચિંતા કરે છે. મિત્રો, આપણને હસવું આવે એવી આ વાતમાં કેટલું મોટું સત્ય સમાયેલું છે તે વિશે વિચાર કરો. મારી બહેનો, જે બાબતો હજુ બની જ નથી તે વિશે ચિંતા કરીને આપણો સમય બરબાદ કરવાની કોઈ જરૂર નથી. તમને ચિંતામાં મૂકી દે એવા નકારાત્મક વિચારોથી દૂર રહો. યાદ રાખો, તમારી મુશ્કેલીઓ કરતાં ઈશ્વર વધારે મહાન છે. તેથી કોઈ પણ બાબતની ચિંતા કરવાનું મૂકી દઈને તેને માટે પ્રાર્થના કરવાનું શરૂ કરો. ઈશ્વરની પાસે આપણી ચિંતા અને મુશ્કેલીઓ દૂર કરવાનું સામર્થ્ય છે એવો વિશ્વાસ રાખો. નીતિવચનો 3:5 જણાવે છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. કેટલીક વાર આપણા ઘરના લોકો, સગાઓ કે મિત્રો જ આપણને ચિંતામાં ધકેલી મૂકે છે. દાખલા તરીકે, આપણને સામાન્ય બીમારી હોય તો પણ તેઓ જાત જાતની વાતો કરીને અથવા સલાહ આપીને આપણી ચિંતામાં વધારો કરે છે. તેથી જ્યારે પરિસ્થિતિ તમારા કાબૂમાં હોય ત્યારે અને ના હોય ત્યારે પણ નકારાત્મક વાતો તરફ ધ્યાન આપીને ચિંતાને સ્થાન આપશો નહીં. જે વ્યક્તિઓ પોતાની વાતોથી તમારી ચિંતામાં વધારો કરે છે તેઓથી થોડો સમય દૂર રહો. નીતિવચનો 12:25 લખ્યું છે, પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે, પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે. મારી બહેનો, ઈશ્વર ઈચ્છે છે કે આપણે ચિંતા કરવાનું છોડી દઈએ અને તેમના પર વિશ્વાસ રાખવાનું શરૂ કરીએ.
શાંત પાણીની પાસે દોરી જાય છે. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ચિંતીના સર્વ દિવસો પર્યંત ભલાઈ દયા મારી સાથે આવશે. ચિંતીના સર્વ દિવસો પર્યંત ભલાઈ દયા મારી સાથે આવશે. અને હું સદા કાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. અને હું સદા કાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. 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 વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. ચિંતા આપણા માટે કેટલી નુકસાનકારક છે તે આજે આપણે શીખી રહ્યા છે. કોરી ટેન બૂમ એવું કહે છે કે ચિંતા કરવાથી આવતીકાલનું દુઃખ જતું રહેતું નથી, પણ આજનું સામર્થ્ય જતું રહે છે. કેટલી સાચી આ વાત છે. ચિંતા આપણને શારીરિક, માનસિક, આર્થિક અને આત્મિક બધી રીતે નુકસાન કરે છે, તે યાદ રાખો. મિત્રો, બીજી બાબત, ચિંતા છેતરામણી પણ છે. તે આપણા પોતાના સંબંધી અને ઈશ્વર સંબંધી પણ ખોટા વિચારો ઊભા કરીને આપણને છેતરે છે. આ જીવન ફક્ત ખાવા પીવા અને મોજ મજા માટે જ છે એવું ચિત્ર પણ તે આપણામાં ઊભું કરે છે. આપણે આ બધી બાબતો વિશે એટલી ચિંતા કરીએ છીએ કે ઈશ્વર સંબંધી વિચાર કરવાનું જ ભૂલી જઈએ છીએ. શૈતાન એવી જ ઈચ્છા રાખે છે કે આપણે ઈશ્વરને ભૂલી જઈએ. તેથી ચિંતા દ્વારા તે આપણા મનમાં અવિશ્વાસ ઊભો કરે છે અને આપણને મૂંઝવણમાં મૂકી દે છે. ત્રીજી બાબત, ચિંતાને લીધે આપણે ઈશ્વરના સુંદર સર્જનને અને ઈશ્વરના અદ્ભુત કાર્યોને પણ જોઈ શકતા નથી. ઈશ્વર ફૂલઝાડને સુંદર બનાવે છે અને ટકાવી રાખે છે, પક્ષીઓનું પોષણ કરે છે અને માણસ જાતની પણ સંભાળ લે છે. તે વાતને આપણે ભૂલી જઈએ છીએ. ઈશ્વરે માણસોને મહેનત કરીને કમાવાનું કહ્યું છે, તે આપણે યાદ રાખવાની જરૂર છે. તેથી ચિંતા કરવાનું
બાજુ પર મૂકીને આપણે પરિશ્રમ કરવાનું શરૂ કરીએ. આમ કરવાથી આપણે પોતાની જરૂરિયાતોને પૂરી કરી શકીશું અને ચિંતા કરવાનું કારણ રહેશે નહીં. ચોથી બાબત, ચિંતા આપણને આંધળા બનાવી દે છે. ચિંતાને લીધે આપણે કોઈ પણ પરિસ્થિતિને સાચી રીતે જોઈ શકતા નથી. ઈસુએ કહ્યું છે કે ચિંતા કરવાથી આપણા કદમાં 1 ઇંચનો પણ વધારો આપણે કરી શકતા નથી. લુક 12:26 ઈસુ કહે છે, માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા તો બીજા વિશે તમે કેમ ચિંતા કરો છો? ચિંતા આપણા આયુષ્યમાં વધારો નથી કરતી, પણ જીવનને ટૂંકું કરી નાખે છે. આજે ઉગનાર અને કાલે કપાઈ જનાર ફૂલ છોડને જો ઈશ્વર સુંદર બનાવી શકતા હોય તો આપણને ઈશ્વર સઘળું પૂરું પાડશે. તે કેટલું ખાતરીદાયક છે. મિત્રો, 5મી બાબત છે, ચિંતા આપણામાં વિકૃતિ પેદા કરે છે. તે આપણને વિશ્વાસમાં વૃદ્ધિ પામતા અટકાવે છે અને જગતના લોકો જેવા આપણને બનાવી દે છે. જો ઈશ્વરના બાળકો તરીકે આપણે પોતે જ ચિંતા કરીએ છીએ અને ઈશ્વર પર વિશ્વાસ રાખતા નથી, તો ખોવાયેલા લોકોને આપણે કેવી રીતે ઈશ્વરની પાસે લાવી શકીશું? ચિંતા અને વિશ્વાસ બંને સાથે રહી શકતા નથી. તેથી ચિંતામાં જીવવું કે વિશ્વાસમાં જીવવું તે આપણી પસંદગી છે. મારી વાલી બહેનો, આપણને દરેકને પ્રશ્ન થાય કે આપણે ચિંતા ઉપર કેવી રીતે વિજય મેળવી શકીએ. તો પ્રથમ બાબત એ છે કે ઈશ્વર તમારી દરેક જરૂરિયાત જાણે છે અને તે સઘળું પૂરું પાડનાર ઈશ્વર છે એવો વિશ્વાસ રાખો. ફિલિપી 4:19 સંત પાઉલ લખે છે, મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. જ્યારે પણ કોઈ બાબતની ચિંતા તમને સતાવે ત્યારે ઈશ્વરના વચનને યાદ કરો. ગીતશાસ્ત્ર 23:1 દાઉદ પણ કહે છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે સાથે આપણે જીવનમાં દરેક બાબતમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપવાનું છે. જો આપણું મન જગતની બાબતો પર રાખીશું તો આપણે હંમેશા ચિંતા જ કરીશું. પણ જો આપણે ઈશ્વર તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું તો ચિંતાને બદલે ઈશ્વરની શાંતિ આપણા હૃદયમાં રહેશે. તેથી ચિંતાથી મુક્ત રહેવા માંગો છો તો ઈશ્વરને ગમતી બાબતો તરફ ધ્યાન કેન્દ્રિત કરીને તેમાં આગળ વધતા રહો. પ્રભુનું વચન વાંચવામાં અને પ્રાર્થનામાં વધારે સમય પસાર કરો. મારી વાલી બહેનો, જો તમે ચિંતા પર વિજય મેળવવા માંગો છો તો તમારી દરેક ચિંતાઓ ઈશ્વરને આપી દો. તે બધું સરખું કરશે એવો ભરોસો રાખો. હાલના સમયમાં માણસો ખૂબ જ તણાવ સાથે જીવન જીવી રહ્યા છે. બાળકોની ચિંતા, તેમના અભ્યાસની ચિંતા, તેમના લગ્નની ચિંતા, પોતાના સ્વાસ્થ્યની ચિંતા, નોકરીની ચિંતા, આર્થિક ચિંતા અને નિવૃત્તિનો સમય કેવી રીતે પસાર કરવો તેની પણ ચિંતા માણસને હેરાન કરી રહી છે. પણ આજે તમારી સર્વ ચિંતા તમે ઈશ્વરને આપી દો એવું તે ઈચ્છે છે. શું તમે તમારો બોજો ઈશ્વરને આપી દઈને ચિંતાથી મુક્ત રહેવા માંગો છો? તો આજે તમારું સમર્પણ ઈશ્વરને કરો. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય ઈશ્વર પિતા, તમે અમારી દરેક બાબતોની ચિંતા રાખો છો તે માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે તમારા વચનો દ્વારા તમે અમને તેની ખાતરી કરાવી છે તે માટે આભાર. અમે દરેક કોઈને કોઈ ચિંતાથી પીડાઈ રહ્યા છીએ. પ્રભુ, અમારી તે ચિંતાને આજે તમારા હાથમાં મૂકી દઈએ છીએ. અમારા જીવનમાં તમને પ્રથમ સ્થાન આપવા અને તમે સઘળું પૂરું પાડનાર છો એવો વિશ્વાસ રાખીને ચિંતા મુક્ત જીવન જીવવા અમને મદદ કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. તોફાનોમાં
સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. કરુણા સાગર રહેમી તું, શાંતિનો દેનારો તું. કરુણા સાગર રહેમી તું, શાંતિનો દેનારો તું. મારી વાતોને સાંભળનારો છે, મારા પ્રશ્નોનો ઉત્તર છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. મારો પ્રભુ મારી સાથે છે, મારો પ્રભુ મારી સાથે છે. પ્રિય દર્શકો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે બહુ મહત્વના વિષય પર વાર્તાલાપ કરી રહ્યા છીએ. મને આશા છે કે અમારું આજનું શિક્ષણ આપને ચિંતામાંથી મુક્ત કરવા ચોક્કસ મદદ કરશે. જો એવી કોઈ બાબતની ચિંતા આપને સતાવી રહી છે અને આપ ઈચ્છો છો કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ, તો આપ અમને અમારા સંપર્ક નંબર ઉપર જણાવી શકો છો. અમે આપણા માટે ચોક્કસ પ્રાર્થના કરીશું. યાદ રાખો મિત્રો, તમારી સમસ્યાઓ ગમે તેટલી મોટી કેમ ના હોય, પણ ઈશ્વર તેના કરતાં પણ મહાન છે. તમારી ચિંતાઓ સામે ઈશ્વરને મર્યાદિત બનાવી દેશો નહીં, પણ ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખો. હિબ્રુ 11:6 લખ્યું છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે
તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. મારી વાલી બહેનો, તમારે નક્કી કરવાનું છે કે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને ચિંતાને દૂર કરશો કે પછી ચિંતા કરીને વિશ્વાસ ગુમાવી દેશો. ચિંતામાંથી કેવી રીતે બહાર આવવું અને કેવી રીતે વિજય મેળવવો તે અમે આજે આપને જણાવ્યું છે. તે બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચિંતામાંથી મુક્ત બનવાનો પ્રયત્ન અવશ્ય કરશો. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારો જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા, તારી સ્તુતિ હું કરું નિરંતર, તારો જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. માર્ગ કોઈ જ્યારે દિશે નહીં, અંધકાર ચારે કોર ઘરી વળે, માર્ગ કોઈ જ્યારે દિશે નહીં, અંધકાર ચારે કોર ઘરી વળે, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારો જ મહિમા જો અમારું આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું છે તો અમને તેની જાણ અવશ્ય કરશો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. મિત્રો, જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરશો તો પણ અમને આનંદ થશે. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને દરેક પ્રકારની ચિંતામાંથી મુક્ત થવા મદદ કરે એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો